શું તમે ક્યારેય સવારે જાગ્યા છો અને તમારા સાંધા ચકરનાઈ ગયા હોય, દુખતા હોય અને સરળતાથી હલનચલન ન કરી શકતા હોય? જો હા, તો તમે એકલાથી. સંધિવા એક ખૂબ જ સામાન્ય બીમારી છે, ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં, અને તે નાનામાં નાના કામને પણ મુશ્કેલ બનાવી શકે છે. ચાલો હું તમને સમજાવું. સંધિવાનો મૂળભૂત અર્થ છે તમારા સાંધામાં દુખાવો અને ચકરાઈ જવું. તે સોજો, લાલાશ અને ક્યારેક હલનચલન ગુમાવવાના સ્વરૂપમાં દેખાય છે. જો તેને લાંબા સમય સુધી અગરવામાં આવે તો તે ખરેખર તમારા સાંધાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તેથી અત્યારે જ્ઞાન આપવું ખરેખર મહત્વનું છે. સંધિવાના કેટલાક મુખ્ય પ્રકારો છે જેના વિશે તમારે જાણવું જોઈએ. બ્રેક ટાઈમ બુટ. પ્રથમ, રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા RA, જ્યારે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ તમારા પોતાના સાંધા પર હુમલો કરે છે, સામાન્ય રીતે આંગળીઓ, કાંડા અને હાથ. પછી જુવેનાઇલ આર્થરાઇટિસ છે, જે મોટે ભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે, ખાસ કરીને છોકરીઓને. આ પ્રકાર ગૌંટન, પગની તઉંટીઓ અને ક્યારેક જડબા અથવા હિપ્સને લક્ષ્ય બનાવે છે. જો કે સૌથી સામાન્ય પ્રકાર હસ્ટી આર્થરાઇટિસ અથવા OA છે. તે સામાન્ય રીતે 16 વર્ષની ઉંમર પછી દેખાય છે અને ગૌંટન, હિપ્સ, હાથ અને નીચલા પીઠ જેવા સાંધામાં કોમલાસ્થિના ભંગાણ સાથે સંકળાયેલ છે. તમને કેવી રીતે ખબર પડશે કે તે સંધિવા છે? સવારની ચકરાઈ જવી, સાંધાનો દુખાવો, સોજો અને સાંધાની આસપાસ લાલાશ પર ધ્યાન આપો. આ લક્ષણો સામાન્ય રીતે તમે જાગો ત્યારે વધુ ખરાબ હોય છે. કેટલાક લોકોને ભૂખ પણ ઓછી લાગે છે અથવા વધુ થાક લાગે છે, ખાસ કરીને રૂમેટોઇડ આર્થરાઇટિસમાં. આ શા માટે થાય છે? સારું, તે પ્રકાર પર આધાર રાખે છે, પરંતુ મોટા ભાગે તમારા સાંધાને ગાદી આપતી અક્ષણાત્મક કોમલાસ્થિ ખસાઈ જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે તમારા હાડકાં એકબીજા સાથે ખસાય છે, અને મારા પર વિશ્વાસ કરો, તે મજાનું નથી. જો દુખાવો ખરેખર ખરાબ થાય તો રાહંજુ ડોક્ટરને મળો. વહેલી સારવારથી ઘણો ફરક પડી શકે છે. અને યાદ રાખો, તમે હંમેશા ઓનલાઈન અથવા ફોન દ્વારા નિષ્ણાત સલાહ મેળવી શકો છો, તેથી તે દુખાવાને અવગણશો નહીં. બ્રેક ટાઈમ ટૂંક ટોક.